શરૂઆત કરશો. હેલો વેતાળ ડાકીની શાકીની સાહેબ અડધી રાતે તમારા દરેક ભક્તો આ પધારો ને ભગવાન સવન સો કાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પા. મને પરિચય આપશો. મારું નામ ભાવેશ પરમાર, માતૃકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશાલ યુથ ફેડરેશન તરફથી અમે હનુમાન જન્મોત્સવનું આયોજન કરેલું. કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે? કિશનપુર વિશાલનગર રોડ 132 ફૂટ રોડ ઉપર અમે આયોજન કરેલું. આજના દિવસના કાર્યક્રમો શું રહ્યા? આજના દિવસના કાર્યક્રમમાં અમે લોકો બધા આ તૈયારી તો છેલ્લા 3 મહિનાથી ચાલતી હતી, પણ આ ફેરી તડકો વધારે હોવાથી અમે લોકોએ દર ફેરી શોભાયાત્રા પણ કાઢી હતી, બપોરે સુંદરકાંડ પણ કર્યા હતા. તો આ ફેરી શું તડકો વધારે હોવાથી કોઈને ડિહાઇડ્રેશન ના થઈ જાય એ માટે આપણે બધો પ્રોગ્રામ સાંજનો રાખ્યો હતો. ભજન સંધ્યા, મા સંધ્યા આરતી, હનુમાન દાદાની અમે ભવ્ય આતશબાજી કરીને એમની કેક કટિંગ કરી અને અત્યારે રાત્રે 11 વાગ્યા સુધી ભજન સંધ્યા ચાલશે. તમારા આ આયોજનમાં કેટલા લોકોએ તમારી સાથે રહ્યા છે? આ આયોજનમાં અમારું માતૃકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ, વિશાલ યુથ ફેડરેશન, અમે લોકો 40 થી 45 જણા બધા અમને દર ફેરી સાથ સહકાર આપે છે અને આ ફેરી પણ આપે છે. આજુબાજુના સોસાયટીના રહીશોનો સહકાર કેવો છે? સોસાયટીના રહીશોનો પણ ફૂલ સપોર્ટ છે. બીજું શું આયોજન અહીંયા પ્રસાદી? પ્રસાદીમાં અમે ખીચડી, મહાપ્રસાદ, શીરો એ વસ્તુ આયોજન કરેલું. કેટલા લોકોએ પ્રસાદનો લાભ લીધો? ગઈ ફેરી 14,000 માણસે પ્રસાદી લીધી હતી. આ ફેરી અત્યાર સુધી 9 થી 10,000 માણસે પ્રસાદી લઈ લીધી છે. હજી કલાકથી 1.5 કલાક સુધી લાગે છે પ્રસાદી ચાલશે. તમારા આ યુથ ફેડરેશન અને આ જે બીજી સંસ્થા છે એના દ્વારા વર્ષ દરમિયાન બીજા શું આયોજનો કરવામાં આવે અમે છે? લોકો બહુ આયોજનો કરતા હોઈએ છીએ. નાના છોકરાઓને, કોઈને બીજા ના ભણી શકતા હોય એને ભણાવવા, કોઈની પણ મદદ, કોઈ બી XYZ મદદ, અમે દરેક મદદ કરતા હોઈએ. અને આજે જે આ ડાયરાનો કે શું આયોજન કરવામાં આવે? આપણે ભજન સંધ્યા રાખી છે. ડાયરો નથી, ખાલી ભજન સંધ્યાનું આયોજન. કોને છે ભજન સંધ્યા? કોનું રાખવામાં આવે? ભજન સંધ્યા કોને રાખવામાં આવે? લાલીભાઈ કરીને છે, ખૂબ એમનું ભજન સંધ્યા રાખેલું. કિશનપુરના લોકપાલ. जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय